અમદાવાદના સરખેજમાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સરખેજ ધોળકા રોડ પરની શિવશંકર એસ્ટેટમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું। ભગવતી ફૂડ ફેક્ટરીમાંથી 29 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો। એએમસીના ફૂડ વિભાગે પનીરના જથ્થાના સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલ્યા। શંકાસ્પદ પનીરના જથ્થાને સીલ કરવામાં એએમસી અધિકારીઓની બેદરકારી। ખાદ્ય પદાર્થના જથ્થાનો નિયમ અનુસાર સીલ જ કર્યો ન હોવાનું સામે આવ્યું છે। એએમસીના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા શંકાસ્પદ અને ભેળસેળીય જે ખોરાક ખાદ્ય સામગ્રી વેચાય તેની વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત સરખેજ વિસ્તારમાં શિવશક્તિ એસ્ટેટમાં આવેલી જે આ દુકાન છે ત્યાં ગઈકાલે 4 વાગે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને અહીંથી અંદાજિત 29 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું છે અને આ પનીરને જપ્ત કરવામાં આવ્યું છે। જપ્ત કર્યા બાદ તેમના સેમ્પલ લઈ અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને લેબોરેટરીનો જે રિપોર્ટ આવશે તે બાદ એએમસી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે આ અહીં દુકાન છે ભગવતી ફૂડ્સ, તેમાં ગઈકાલે જે એએમસીના ફૂડ વિભાગ દ્વારા જે અખાદ્ય વસ્તુ હોય તેના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે। હવે જોવું રહ્યું કે અમદાવાદમાં અખાદ્ય સામગ્રી વેચતા તે જે વેપારીઓ છે તેમની વિરુદ્ધ તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। સેમ્પલ લઈ ગયા છે। ઓકે, એટલે એએમસીનું કયું વિભાગ અહીંયા આવ્યા હતા? કંઈ આઈડિયા નહીં। ઓકે, કેટલા વાગે આવ્યા હતા? 4 વાગ્યાની આસપાસ। ઓકે, અંદાજિત કેટલો જથ્થાનું સેમ્પલ લઈ ગયા છે? 30 કિલો। ઓકે, કોઈ એમાં સીલ બિલ કર્યું છે? કંઈ કોઈ જથ્થો સીલ બિલ કેવું કંઈ કર્યું છે? એ ક્યાં છે જથ્થો સીલ કરેલો? મોકલી દીધા અમે સાઈડમાં। અને અંદાજિત કેટલા કિલો હતું? 30 કિલો।